હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ગુલાબજાંબુની રેસિપી. દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. બધાના ઘરમાં કોઈને કોઈ મીઠાઈ બનતી હશે. માવાથી બનેલા, મિલ્ક પાવડરથી બનેલા કે પછી ગુલાબજાંબુ પ્રીમિક્સથી બનેલા ગુલાબજાંબુ તમે ખૂબ જ ખાતા હશે. આજે હું તમારી સાથે એકદમ નવી રીતે ગુલાબજાંબુની રેસિપી શેર કરીશ, જે ના તો તમે ક્યારેય બનાવ્યા હશે કે ના ખાધા હશે. અને પહેલી જ વારમાં એકદમ પરફેક્ટ ગુલાબજાંબુ બનીને તૈયાર થશે. ના તો તેની સ્કિન નીકળશે કે ના ચપટા થશે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. ગુલાબજાંબુ બનાવવા માટે સૌથી પહેલાં અહીં આપણે બ્રેડ લેવાની છે. આજે હું તમારી સાથે બ્રેડના ગુલાબજાંબુની રેસીપી શેર કરીશ. આ ગુલાબજાંબુ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખૂબ જ સસ્તામાં બનીને તૈયાર થાય છે. સૌથી પહેલાં અહીં આપણે બ્રેડના નાના ટુકડા કરી લેવાના છે. તમે ઈચ્છો તો બ્રેડની સાઈડને કાઢી શકો છો, પરંતુ ગુલાબજાંબુને તળી અને આપણે એકદમ સરસ ડાર્ક કલર બનાવવાનો છે. તો બ્રેડની પટ્ટી ન પણ કાઢીએ તો પણ ચાલે. મેં બ્રેડની પટ્ટીને આ રીતે સાથે જ કટકા કરી અને લઈ લીધી છે. તમારે જેટલા પણ ગુલાબજાંબુ બનાવવાના હોય એટલી બ્રેડ આ રીતે કટકા કરી અને લઈ લેવાની. મેં અહીં 10થી 12 બ્રેડનો ઉપયોગ કરેલો છે. તેમાં 1 કપ આપણે ઠંડુ દૂધ ઉમેરી દઈશું. આ ગરમ કર્યા વગરનું ફૂલ ફેટ દૂધ હોય તેવું લીધેલું છે. હવે હાથેથી આપણે તેને મિક્સ કરી દઈશું. બ્રેડ છે તે દૂધમાં તરત જ પલળી જશે અને માત્ર 2 મિનિટમાં એકદમ સરસ સોફ્ટ થઈ જશે. આપણે લોટ બાંધતા હોય એ રીતે હાથેથી બધું મસળી લેવાનું. તો તમે જોઈ શકશો બ્રેડ એકદમ સરસ હવે સોફ્ટ થઈ ગઈ છે. તો 2 મિનિટ સુધી આ રીતે હાથેથી મસળી લેશું અને ત્યાર પછી આપણે તેને ઢાંકણ ઢાંકી અને 5 મિનિટ રહેવા દેવાની છે. 5 મિનિટમાં બ્રેડ એકદમ સરસ સોફ્ટ થઈ જશે. ત્યાં સુધીમાં આપણે એક પેનમાં ચાસણી તૈયાર કરી લેશું. તો તેના માટે 1 કપ ભરી અને ખાંડ લીધેલી છે. તો અહીં મેં કપના માપની વાટકી લીધેલી છે અને એ જ વાટકીથી 1 કપ જેટલું પાણી લીધેલું છે. હવે ખાંડ બધી ઓગળી અને તેમાં એક ઉભરો આવી જાય ત્યાં સુધી તેને થવા દેવાનું. તમે ઘરમાં રહેલી વાટકી કે કપ કોઈ પણ વસ્તુથી ખાંડનું માપ લઈ શકો છો. જેટલી ખાંડ લીધેલી હોય એટલું જ પાણી ઉમેરવાનું. 2 મિનિટ જેવો સમય થઈ ગયો છે. તમે જોઈ શકશો ખાંડ હવે ઓગળવા આવી છે. તો બધી ખાંડ ઓગળી અને 2થી 3 મિનિટ થઈ જાય ત્યાં સુધી આપણે તેને થવા દેશું. તો હવે ચાસણીને ઉકળતા 5 મિનિટ જેવો સમય થઈ ગયો છે. હાથેથી આ આંગળીમાં ચાસણી લઈ અને આ રીતે ચેક કરીએ તો તેમાં ઘી જેવી ચીકાશ લાગે છે. ગુલાબજાંબુની ચાસણી બનાવવામાં આપણે કોઈ પણ જાતનો તાર નથી બનાવવાનો, નહીંતર ગુલાબજાંબુ સરખી ચાસણી પીસે નહીં અને અંદરથી તે કોળા રહી જશે. તો આ સમયે આપણે ગેસને બંધ કરી દેવાનો છે. તો અહીં આપણે 2થી 3 એલચીના દાણાને વાટીને લઈ લીધા છે. ચાસણીમાં તેને સાથે ઉમેરી દેશું અને ગેસને હવે બંધ કરી દીધો છે. ચમચીથી આ રીતે મિક્સ કરી અને ચાસણીને ઢાંકીને રાખી દેશું, જેથી કરી ચાસણી આપણી ઠંડી ના પડે. 5 મિનિટ જેવો સમય થઈ ગયો છે. 5 મિનિટ પછી આપણે બ્રેડને જોઈએ તો તે પણ એકદમ સરસ સોફ્ટ થઈ ગઈ છે. હવે તેમાં 1/4 કપ જેટલો મિલ્ક પાવડર ઉમેરીશું અને 1 ચમચી દેશી ઘી ઉમેરી દેશું. હવે બધી જ વસ્તુને હાથેથી મિક્સ કરી દેશું. અહીં મેં 4 ચમચી જેટલા મિલ્ક પાવડરનો ઉપયોગ કરેલો છે. મિલ્ક પાવડર ઉમેરવો એકદમ ઓપ્શનલ છે. થોડો મિલ્ક પાવડર ઉમેરીએ તો ગુલાબજાંબુનો સ્વાદ બમણો થઈ જાય છે. ખાવામાં તે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખબર પણ ના પડે કે આપણે તેને બ્રેડથી બનાવેલા છે. હવે આ રીતનું મિશ્રણ તૈયાર થઈ જાય એટલે તેમાંથી 1 ચમચી જેટલું મિશ્રણ હાથમાં લેતું જવાનું. હથેળીમાં થોડું ઘી લગાવી લેશું, જેથી કરી લુવા વાળતી સમયે હાથમાં આપણે ચોટે નહીં. અહીં તમારે ગુલાબજાંબુ નાની મોટી જે પણ સાઇઝના બનાવવું હોય એ રીતના લુવા તૈયાર કરી લેવાના. લુવા વાળતી સમયે તેમાં જરા પણ ક્રેક ન રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે, નહીંતર તળતી સમયે તે તેલમાં છૂટા પડી જશે અને તેમાં અંદર તેલ પણ ભરાઈ જશે. હવે એક એક કરી અને બધા જ આ રીતે આપણે લુવા તૈયાર કરી લેશું. લુવા તૈયાર કરીએ છીએ ત્યાં સુધીમાં મેં ગેસ પર તેલ ગરમ કરવા પણ રાખી દીધું છે. તેલને આપણે વધારે પડતું ગરમ નથી કરવાનું. તો આગળ વિડીયોમાં હું તમને જણાવીશ કે કેવા તેલમાં આપણે ગુલાબજાંબુને તળવાના છે. વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોશો તો તમારા ગુલાબજાંબુ પહેલી જ વારમાં પરફેક્ટ બનીને તૈયાર થશે. લુવા બધા જ આપણા તૈયાર થઈ ગયા છે. ગરમ કરેલા તેલમાં આપણે એક એક કરી અને લુવાને ઉમેરી દઈશું. તો અહીં તમે જોઈ શકશો લુવા તરત જ તેલમાં ઉપર આવતા નથી. આ રીતે મીડિયમ ગરમ તેલ ઉપર જ આપણે જાંબુને તળવાના છે. જો ધુવાળા નીકળે તેવું તેલ ગરમ કરી અને જાંબુને તળી નાખશું તો એ ગુલાબજાંબુ આપણા વચ્ચેથી કાચા રહી જશે
અને આપણે તેને જ્યારે ચાસણીમાં પલાળશું તો તેની ઉપરની સ્કિન પણ અલગ થઈ જશે. તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. ગેસની ફ્લેમને પણ મીડિયમ રાખવાની છે અને તેલ પણ મીડિયમ એવું ગરમ રાખવાનું છે. 2 મિનિટ જેવો સમય થઈ ગયો છે. તમે જોઈ શકશો થોડા આપણા ગુલાબજાંબુનો કલર ચેન્જ થવા લાગ્યો છે. શરૂઆતમાં આપણે હળવા હાથે આ રીતે એક એક કરી અને બધા લુવાને ચમચીથી ફેરવવાના છે. જારાનો ઉપયોગ નથી કરવાનો, નહીંતર આપણા લુવા તૂટી જશે. એકદમ સરસ ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી તેને થવા દેશું. એક બેચને તળાતા 5 થી 7 મિનિટ જેવો સમય લાગશે. હવે 5 મિનિટ જેવો સમય થઈ ગયો છે. આ સમયે આપણા ગુલાબજાંબુ એકદમ સરસ તળાઈ ગયા છે. તમારે જો આ રીતે બદામી કલરના ગુલાબજાંબુ રાખવા હોય તો આ સમયે તેને તેલમાંથી બહાર કાઢી લેવાના. મારે હજુ પણ થોડો ડાર્ક કલર કરવો છે તો 2 મિનિટ સુધી ફરી પાછા હું તેને થવા દઈશ. હવે ગેસની ફ્લેમને એકદમ લો કરી દેવાની અને ધીમા તાપ ઉપર 2 મિનિટ સુધી તેને આ રીતે ફેરવતા રહેશું. 2 મિનિટમાં એકદમ સરસ ડાર્ક કલર થઈ જશે. તો હવે 2 મિનિટ જેવો ફરી સમય થઈ ગયો છે. તમે જોઈ શકશો એકદમ સરસ માર્કેટમાં મળે તેવા જ આપણા ગુલાબજાંબુનો કલર આવી ગયો છે. તો હવે એક એક કરી અને જારામાં તેલ નીતાળી અને બધા જ જાંબુને આપણે કાઢી લેશું. બ્રેડના ગુલાબજાંબુ જરા પણ તેલ નહીં પીવે. તમે જોઈ શકશો કડાઈમાં જેટલું પણ તેલ મૂકેલું હતું એટલું એમનેમ જ છે. હવે આ જ રીતે થોડા થોડા કરી અને બધા જ ગુલાબજાંબુને આપણે તળી લેવાના છે. ચાસણી જો ઠંડી થઈ જાય તો એક વખત ફરી પાછી તેને ગરમ કરી લેવાની. અહીં ચાસણી ગરમ હોવી ખાસ જરૂરી છે. ગરમ ચાસણી હશે તો જ ગુલાબજાંબુ આપણી ચાસણી પીશે. ગુલાબજાંબુને આ રીતે તળતા જશું અને ચાસણીમાં પલાળી દેશું. ચાસણી ઠંડી થઈ ગઈ હતી તો મેં ફરી પાછી તેને ગરમ કરી લીધી હતી. તો તમે જુઓ કેટલો સરસ આપણા ગુલાબજાંબુનો કલર આવેલો છે. ગુલાબજાંબુને ચાસણીમાં પલાળી દીધા પછી 5 થી 6 કલાક માટે તેને રહેવા દેવાના છે. અને જો તમારી પાસે વધારે સમય હોય તો તમે તેને આખી રાત માટે પણ રાખી શકો છો. જેટલા આપણે ગુલાબજાંબુને વધારે ચાસણીમાં પલાળશું એટલા જ તે અંદર સુધી એકદમ સરસ સોફ્ટ થશે. જાંબુ છે તે એકદમ સરસ ચાસણી બધી પી લેશે. હવે બધા જ ગુલાબજાંબુને મેં આ રીતે તળી અને ચાસણીમાં પલાળી દીધા છે. તો જુઓ ફ્રેન્ડ્સ, બન્યા છે ને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા ગુલાબજાંબુ. જોતાં લાગે જ નહીં કે આ તમે બ્રેડમાંથી બનાવેલા હશે. આ દિવાળી ઉપર આ રેસિપી તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો. ઘરમાં નાના બાળકોથી લઈ મોટા સુધી બધાને ખૂબ જ પસંદ આવશે. અને આજની આ રેસિપી તમને કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો અહીં સુધી જોયા પછી પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો. અને મારી રેસિપીઓ તમને જોવી ગમતી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ગુલાબજાંબુને ચાસણીમાં પલળતા 1-8 કલાક જેવો સમય થઈ ગયો છે. તો હવે એક જાંબુ તમને તોડીને પણ બતાવી દઉં. તો 1 કલાક પછી તમે જોઈ શકશો કે જાંબુની અંદર ચાસણી આ રીતે એકદમ સરસ ઉતરી ગઈ છે. હજુ પણ આપણે તેને 5 થી 6 કલાક માટે રહેવા દેવાના છે. હાથેથી જાંબુને આ રીતે દબાવીએ તો એકદમ સરસ સોફ્ટ અને અંદર સુધી રસીલા ગુલાબજાંબુ તૈયાર થયા છે. ફરી મળીશું આવી જ એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી સૌને મારા જય માતાજી. થેન્ક્સ ફોર વોચિંગ.